नमस्कार, वंदे मातरम। मैं योगेश बी मिश्रा और आप देख रहे हैं एडी न्यूज लाइव सच के साथ। आइए नजर डालते हैं इस वक्त की खबर से। खबर सूरत के डिंडोली से है, जहां डिंडोली में एक और शिक्षक बलात्कार का शिकार हुआ है। वहीं दो बेटियों के पिता ने शिक्षिका को प्रेम जाल में फंसाकर दुष्कर्म का मामला सामने आया है, जिसमें स्कूली छात्र के अभिभावक विजय आगले से 5 लाख रुपए भी छीने गए हैं। आपको बताते चले कि सूरत शहर में एक विवाहिता शिक्षिका को दो बेटियों के पिता ने प्रेम जाल में फंसाकर होटल में ले गया और शारीरिक संबंध बनाने के बाद किसी बहाने से ऑनलाइन टुकड़ों में 1 लाख रुपए भी ऐंठ लिए। जब शिक्षिका ने संबंध बनाने से इनकार किया तो आरोपी ने शारीरिक संबंधों का वीडियो बनाकर उसे व्हाट्सएप पर डाल दिया और धमकी दी। आखिरकार कल पीड़ित शिक्षिका ने डिंडोली थाने में बलात्कार का मामला दर्ज कराया है। डिंडोली थाने से मिली जानकारी के अनुसार 1.5 साल पहले डिंडोली क्षेत्र के एक स्कूल में शिक्षिका के रूप में कार्यरत 2 बच्चों की मां की कक्षा में 2 बच्चियां पढ़ती थी। इसी दौरान इन दोनों बेटियों के पिता विजय अर्जुन आगले निवासी उर्वा रेजिडेंसी इकलेरा ने बताया कि उनके साथ 2 बच्चियां भी थी। छात्रा पढ़ाई के सिलसिले में स्कूल में कक्षा शिक्षिका से मिलती थी। शिक्षिका विजय आगले से अभिभावक के रूप में मिलती थी। 1.5 साल की अवधि के दौरान शिक्षिका के पति की खराब सेहत के अलावा दोनों की मुलाकात हुई थी। विजय आगले ने शिक्षिका की स्थिति का फायदा उठाया और उसे बातों में फंसाया। आरोपी विजय अक्सर शिक्षिका को होटल में ले जाता था और वहां उसके साथ में शारीरिक संबंध भी बनाता था। उन्होंने निजी पलों के वीडियो भी बनाए, जिनके आधार पर उन्होंने शिक्षिका को धमकाकर 5 लाख रुपए भी ऐंठ लिए। 2 बच्चों की मां शिक्षिका ने जब आगे संबंध बनाने से इनकार किया तो उसे चाकू दिखाकर जान से मारने की धमकी दी। आखिरकार कल डिंडोली थाने में विजय अर्जुन के खिलाफ बलात्कार का मामला दर्ज कराकर डिंडोली पुलिस ने समुचित मामले की जांच शुरू की है। सूरत से देखें एडी न्यूज की रिपोर्ट। डिंडोली પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025 ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે। આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે। એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત। એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા। પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો। ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે। તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે। તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો। ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળ નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે। હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે। સર, શિક્ષિકા અને આરોપી એક સંપર્કમાં કેવી રીતે આવ્યા? જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું।